સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 42, શ્રી મલ્યાચલ પર્વતના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 42, શ્રી મલ્યાચલ પર્વતના બેઠકજીનું ચરિત્ર. દક્ષિણમાં નીલગિરી પર્વતમાળામાં ઉટાકામંડ નામે હવા ખાવાનું પ્રખ્યાત પર્વતીય સ્થાન આવેલું છે. આ ઉટાકામંડ મલ્યાચલ પર્વત ઉપર આવેલું છે. ત્યાં ચંદનના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થતા હોવાથી વિશાળ ચંદન વૃક્ષોનું વન આવેલું છે. તેથી આ પર્વતને મલ્યાચલ પર્વત કહેવામાં આવે છે. સંસ્કૃતમાં મલય શબ્દનો અર્થ ચંદન થાય છે. અહીંના વનમાં ચંદનની સુવાસ અને ઠંડકથી આકર્ષાય ભયંકર સાપ રહે છે. વન પ્રદેશ ખૂબ જ ગીચ અને બિહામણો છે. આ પર્વતીય વન પ્રદેશમાં અનેક તીર્થ સ્થળો પણ આવેલા છે. આવા મલ્યાચલ પર્વત ઉપર આપ પધાર્યા. ત્યાં અગત્ય મુનિનો આશ્રમ આવેલો હતો. ત્યાં આપે દર્શન કર્યા. બાજુમાં શ્રી હેમગોપાલજી ઠાકોરજીનું મંદિર હતું. આપ દર્શન કરવા ત્યાં પધાર્યા ત્યારે શ્રી હેમગોપાલજીએ કહ્યું, આપ આવી વિકટ જગ્યામાં પધાર્યા છો, પરંતુ અહીં હિંસક પ્રાણીઓ ખૂબ જ છે. તેઓ અંદરો અંદર લડે છે. માટે આપ કૃપા કરી ને આપના સેવકોને ફળફૂલ લેવા માટે મોકલશો નહીં. હું પોતે આપને માટે ફળાહાર લાવીશ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે આપ ચિંતા ન કરશો. આપની કૃપાથી કોઈ પણ હિંસક પ્રાણી મારા સેવકોનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું 1 મહિના સુધી આ સ્થાનમાં રોકાઈશ. આ સાંભળીને શ્રી હેમગોપાલજી બહુ પ્રસન્ન થયા. તેમણે ફરીથી કહ્યું કે હું ઉત્તમોત્તમ ચંદનના વનમાં રહું છું, પરંતુ મારી ગરમી મટતી નથી. આવી મારી ગરમી આજે આપના દર્શન માત્રથી દૂર થઈ ગઈ અને મારું રોમ રોમ શીતલ બની ગયું. આમ તો આપ અહીં પધારો નહીં, પરંતુ આપ કેવળ દેવી જીવોનો ઉદ્ધાર કરવા અહીં પધાર્યા છો, તેથી મને આપના દર્શન પ્રાપ્ત થયા. શ્રી મહાપ્રભુજીએ સુંદર ચંદન સિદ્ધ કરી શ્રી હેમગોપાલજીને સમર્પ્યું અને કેળા અને નાળિયેરની સામગ્રીનો ભોગ ધર્યો. પછી આપ બાજુમાં આવેલા કોડિન્યાશ્રમ પધાર્યા. ત્યાં બાજુમાં આવેલા સરોવરમાં આપે સ્નાન કર્યું અને ત્યાં બિરાજ્યા. ત્યાં તેમણે એક મુનિને તપ કરતા જોયા. મુનિ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. ત્યારે દંડવત કરી અને તેમણે પોતાનું પૂર્વ વૃત્તાંત કહ્યું કે મારા ગુરુ શાંડિલ્ય ઋષિ થઈ ગયા, જેમણે ગોવર્ધનમાં લલિતા નામની મુનિ કન્યા પાસેથી ભક્તિ રહસ્ય ગ્રંથ અને પંચાક્ષર મંત્ર પ્રાપ્ત કર્યો હતો. તેમનો હું સેવક છું. તેને પુષ્પ અને ફળ દાનમાં આપી આપ શ્રી ચંદનવન જોવા પધાર્યા. ત્યાં અનેક વૃદ્ધ અને સિદ્ધ તપસ્વીઓ તપ કરતા હતા. તે સૌને આચાર્યશ્રીના દર્શન થયા. તેઓએ આપશ્રીનું પૂજન કર્યું અને તેમનો મોક્ષ થયો. ત્યાર પછી આપ પાછા શ્રી હેમગોપાલજીના મંદિરે પધાર્યા અને ત્યાં બિરાજીને સપ્તાહ કરી. શ્રી હેમગોપાલજી દરરોજ કથા સાંભળવા પધારતા હતા. શ્રી હેમગોપાલજીના દર્શન કરવા સ્વર્ગમાંથી દરરોજ દેવરાજ ઇન્દ્ર આવતા હતા. તેમને 1 અઠવાડિયા સુધી શ્રી હેમગોપાલજીના દર્શન થયા નહીં. જ્યારે કથાની પૂર્ણાહુતિ બાદ શ્રી હેમગોપાલજી મંદિરે પાછા પધાર્યા ત્યારે દેવરાજ ઇન્દ્રને દર્શન થયા. તેણે દંડવત કરી અને પૂછ્યું કે પ્રભુ આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે શ્રી હેમગોપાલજીએ યાજ્ઞા કરી કે શ્રી વલ્ભાચાર્યજી પધાર્યા છે, તેઓના મુખથી કથા સાંભળવા ગયો હતો. ત્યારે ઇન્દ્રે વિનંતી કરી કે મહારાજ, શ્રી વલ્ભાચાર્યજી કોણ છે? શ્રી હેમગોપાલજીએ કહ્યું કે તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મુખારવિંદ સ્વરૂપ છે. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણે તારો યજ્ઞ અટકાવીને સહસ્ત્ર ભુજા ધારણ કરી શ્રી ગિરિરાજજીનું પ્રત્યક્ષ સ્વરૂપ
ધારણ કરી જે મુખારવિંદથી વ્રજ ભક્તોની સામગ્રીઓનું ભોજન કર્યું હતું તે જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્ભાચાર્યજી દેવી જીવોનો ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તેમનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું ત્યારે તમે સર્વ દેવો દર્શન કરવા ગયા હતા તે તું ભૂલી ગયો? આવા વચન સાંભળી ઇન્દ્રે દંડવત કરી શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા જવાની આજ્ઞા માંગી. આજ્ઞા લઈ પગે ચાલી અને ઇન્દ્ર શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. આપના દર્શન કરી સાષ્ટાંગ દંડવત કરી ગદગદ કંઠે વિનંતી કરી કે મહારાજ, આજે આપના દર્શન કરી હું કૃતાર્થ થયો છું. આપ શ્રીએ તેના મનનું સમાધાન કરી તેને સ્વર્ગે જવાની આજ્ઞા કરી. પછી આપે કૃષ્ણદાસ મેઘનને ઇન્દ્ર આવ્યાના સર્વ સમાચાર કહ્યા. તે જાણી સૌ સેવકો બહુ પ્રસન્ન થયા. આ ભૂમિ ઉપર વિચરતા તામસી જીવોનો પોતાના ચરણારવિંદની રજ દ્વારા ઉદ્ધાર કરી આપ શ્રી ત્યાંથી આગળ આંધ્રપ્રદેશ તરફ વધાર્યા. રસ્તામાં વિદ્યાનગરમાં મુકામ કરી રાય કૃષ્ણદેવને દર્શન આપી તેમની સેવા અંગીકાર કરી પોતાની દક્ષિણ યાત્રાના સર્વ સમાચાર તેમને કહ્યા. પછી ત્યાંથી પોતાના માતા અને કુટુંબીઓને મળવા માટે પોતાના વતન અગ્રહાર તરફ આપ ગયા. રસ્તામાં કૃષ્ણા નદી ઉપર આપે મુકામ કરેલ. ત્યાંના બેઠકજીનું ચરિત્ર હવે આપણે આગળ જોઈશું. અહીં મલ્યાચલ પર્વત ઉપર બેઠકજી ગુપ્ત છે, તેથી ત્યાં જવા ઈચ્છતા વૈષ્ણવોએ ઉટાકામંડ ઉટી જઈ ત્યાંના વન પ્રદેશમાં શ્રી મહાપ્રભુજીની ભાવના કરી જારી ચરણ સ્પર્શ કરવા આપણે શ્રી મહાપ્રભુજીને આ સ્થાને દંડવત કરી આગળ વધીએ. શ્રી મલ્યાચલ પર્વત ઉપરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.